ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ અત્યારે તો ગુડ ઇવનિંગની પણ બહુ અત્યારે ગાઈઝ અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને અમે બેઠા છીએ પ્રદીપભાઈની ગાડીમાં અને મારી બાજુમાં મારું સોનું છે, મારી રીશુ છે. રીશુ કે રીશુ હાય કે તો હાય રીશુ હાય. પછી આ બાજુ છે કાનો. કાનો બોલજે હાય. બોલજે બોલ તો નિશા હાય. પછી આ બાજુ છે અમારા પ્રદીપભાઈ. બોલજો પ્રદીપ હાય. લેવા આવવાનું હોય ને એટલે મને આગળ બેહાર છે. આવું સ્ટેન્ડ આલો છોકરાને બેસવાનું. મને આગળ બેહાર દે આખા જામનગરમાં ફરવાનું હોય સાયકલ. જામનગરનું ફિલ્મો પ્રખ્યાત. નિશા હાય. આ છે આનંદબાઈ. બધા ફોનમાં વ્યસ્ત છે. આ છે કામિની. આ છે મમતા. આ છે બોયલું અમારું ઉગ્યાસી. અને અમારા રીશુભાઈ તો ફેરવા માટે ખસતો જ નથી. કિલોગ્રામ છે બધું જમણવાર તો બધા આખા ગામના જમણવારમાં રોટલા બનાવેલા છે. તપાસ કરી લઈએ.
અહીં તપાસ કરી જોઈએ. आई द्वारका आम देखो ગાડી કંપની નહીં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દિનેપા તરફથી. તો ગાઈઝ આજે છે ગુરુવાર અને અમે આવી ગયા છે સવારમાં તો દ્વારકા આવ્યા હતા, પણ અમે બસ અત્યારે ફ્રેશ થઈને અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. અને મારી બાજુમાં છે નિશા. હાય ઓ બેટુ. અને અમારા વિશુભાઈ છે, આ છે કાનો. બોલજે કે ના હાય બોલ. સાહેબ બેઠા છે, ચૌહાણ સાહેબ આગળ, અને પ્રદીપ બેઠો છે. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. આઈડી કાર્ડ કહેવાય છે. તમે જુઓ કે આ નાગેશ્વર મહાદેવનું મંદિર છે અને આ દ્વારકાથી થોડું દૂર છે. તો અમે અહીંયા આવ્યા છે દર્શન કરવા શંકર ભગવાનના. અને આ શંકર ભગવાનની વિશાળ મહાકાય એમની આ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. અને ગાઈઝ અહીંયા અંદર દર્શન કરવા જવું છે ને, એટલી બધી ભીડ છે, તમે જુઓ ને તો આપણને શું કહેવાય, છોકરાઓને લઈને નાના બાળકોને લઈને જવું બહુ જ કાઠું પડી જાય ગાઈઝ. મારી ઈચ્છા છે હું અંદર જવાની છું, ભગવાનના દર્શન કરવા આવી છું. તો અને અહીંયા તમે જુઓ કે આ રીતનું લોકેશન છે નાગેશ્વર મહાદેવનું. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. અને મારો ફોન હવે સ્વિચ ઓફ થવાનો છે. અને અમે આવી ગયા છે બેટ દ્વારકામાં. તમે જોઈ શકો છો આ નાવડાસી મમ્મી. હા નાવડા છે. આ બાજુ જગ્યાઓથી પાકિસ્તાન પહોંચ્યા, પાકિસ્તાનથી અફઘાનિસ્તાનથી. હા છે ને, બધાને ઝંડા અલગ અલગ છે. જુઓ ઇન્ડિયાના છે બધા, કઈ અલગ અલગ પ્રકારના મોટા મોટા નાવડા છે અને દરિયો છે. અને હવે બેટ દ્વારકા પપ્પા આવી ગયું છે. તો જો પપ્પા તું ગાઈઝ મોટા મોટા જહાજો બી છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આ સીધો રસ્તો જાય છે બેટ દ્વારકા. તમે જોઈ શકો છો. ફોટા જોઈ જ પડી છે લે. મારું મોઢું આવશે એમની ગાડીમાં બેસવા. તો બી મિસ થઈ જાય. આ બીચ તો આગળ
નોખી તું એ ગુલ્લુ હા આવો ઉભા રહેજો અંધારું અંધારું દેખાઈશ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીનાબા તરફથી તો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો આ નવા વર્ષની અંદર અને ગાઈઝ અમે આ નવા વર્ષમાં લાઈફમાં ફર્સ્ટ વાર છે અને ગાઈઝ હું દ્વારકામાં આવી છું અને મારી પાછળ છે અમારા સાહેબ ચૌહાણ સાહેબ અને અમારા વિશુબા અને ગાઈઝ અત્યારે છે ને અમે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ અને અમારા ગ્રુપના બધા જ લોકો આગળ ગયા છે અને અમે 3 પાછળ છીએ તો ગાઈઝ તમને અત્યારે હું સવારમાં દ્વારકાનો એક વ્યૂ બતાવીશ નજારો સવારમાં આ છે દ્વારકામાં સવારનો નજારો મોર્નિંગ વાઇબ્સ તમે જોઈ શકો છો એન્ડ આફ્ટર ગાઈઝ અત્યારે છે ને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ ધીમે ધીમે હું પાછળ વિશુ છે અમારી અને ગાઈઝ તો ગાઈઝ હવે આ મંદિર છે અહીંયાથી અને સામે જ દ્વારકાધીશનું મંદિર દેખાય છે અને અહીંયા ગોમતી ઘાટ છે આ નદીનો ગોમતી નદી તો ગાઈઝ આ ગોમતી ઘાટ છે અમે અહીંયા દરિયાના દર્શન કરવા છે ગોમતી ઘાટે જોજો પકડજો હા અંદર પડીને છે બાબા ऋषु हाथ नीचे रखो बेटा हाथ नीचे आ बाजू ऋषु ऋषि पहले पहले मस्त लागे हाँ हाथ नीचे रख हाथ नीचे रख हाथ नीचे रख आम जो ऊपर जो हाँ ऊपर जो हाथ नीचे रख हाथ नीचे रख आम जो पप्पा ने सामू जो पप्पा सामे जो हाँ मस्त फोटो पाडજો રિશુડાનો ચશ્મા કાઢ નાખે સમુંદર આ જો આ ભાઈ જોજો જો ભટકાય છે એ ઘૂમતી જાતે જોઈ લે આવે ઘા કરી દે જોઈ બે કાચા આવે ઓલા કાન જો પપ્પા હા એ ઘુમરો આવે છે પાણી ઉભી રહી શું હો બેટા જોયો ઊંધાણા બંધ નહીં થતું મંદિર આપણો
ગઈ રૂક્ષ્મણી માતાનું મંદિર છે પણ બહુ જ ભીડ છે અને દરવાજેથી બંધ છે. લાઈન તો એટલી બધી લાગી છે ને તો ખબર નહીં અમારે દર્શન કરે પહોંચે પછી અમે જઈએ છીએ. જીવનમાં તરફ સામને રોપવાનું મતલબ રોપવાનું કઈ બાજુ ચશ્મા આરા લાગી ક્યાં છે પપ્પા? ઉભો રહે આપણે બંને જઈએ. વિડીયો મજા આવે છોકરાને. એ આવા છે માં જોઈએ તો ગઈ જब અમે દ્વારકાથી છે ને સોમનાથ જતા હતા અને વચ્ચે છે ને અહીંયા માધવપુરા બીચ આવ્યો છે તો અમે અહીંયા ગાડી સ્ટે કરી છે મતલબ સ્ટેન્ડ કરી છે અત્યારે. તો સામે એટલો વિશાળ મહાકાય દરિયો દેખાય છે ગાઈઝ, જબરજસ્ત. હા તો બધી બાજુ તમે જોત ખરા આ બાજુ બધું પાણી પાણી જ દેખાય છે. હા તો દરિયામાં પાણી જ દેખાય છે. તો ગાઈઝ એટલો વિશાળ દરિયો છે, મોટો દહીં પાણી જ દેખાય છે. સામેની સાઈડ છે, અમે આ બાજુ છીએ. ગાઈઝ આ છે ને માધવપુર બીચ છે પણ અમે રોડ ઉપર છીએ એટલે અમે જોવા તો ગાઈઝ આ છે ને માધવપુર બીચ છે અને અમે અહીંયા ઊભા રહ્યા છીએ અને અહીંયા તમે જુઓ તો સામેની સાઈડમાં એટલું પાણી દેખાય છે ને વિશાળ દરિયો, મોટો દહીં મતલબ. અને ગાઈઝ આ છે બંગાળાની બંગાળાની
આપણે શું કહેવાય માધવપુર બીચ છે આવ્યું અને અમે અહીંયા ગાડી સ્ટેન્ડ કરી છે અને ગાડી આ બાજુ સાઈડમાં છે ને રોડ ક્રોસ કરીને પેલી સાઈડ જવાય એવું નથી એટલે અહીંયાથી હું તમને બતાવું છું ગઈ જોરદાર પાણી દેખાય છે નાવડા દેખાય છે અંદર હેલો ગાઈઝ તો ગાઈઝ અમે અહીંયા ઊભા રહ્યા છીએ માધાપુર બીચ અને આ બીચ તમે જોઈ શકો છો મતલબ દરિયો છે ને દરિયામાં પાણી હા તો ગાઈઝ અહીંયા છે ને દરિયો છે માધાપુર બીચની અંદર એમાં બહુ જ વિશાળ પાણી દેખાય છે પાણી જ પાણી દેખાય છે એ સાથે બીજું કશું દેખાતું જ નથી પાણી જ પાણી દેખાય છે ગાઈઝ છે રસ્તામાં શું કરી છે પ્રદીપ કાનાથી દોડાવે છે ના ના એવું ના હોય એ બિચારો હેલ્પ કરે છે એની વાઈફને જરૂરી છે હેલો ગાઈઝ ગુડ નાઇટ અત્યારે છે ને રાતના 9:45 થઈ ગઈ છે અને ગાઈઝ અત્યારે છે ને અમે સોમનાથમાં આવી ગયા છીએ અને સોમનાથમાં શંકર ભગવાનના દર્શન કરી દીધા છે અને બસ અત્યારે અમે હોટલમાં રોકાયા છે તો ગાઈઝ તમને બતાવીશ કે મારો રૂમ કેવું છે અને અમારા બધા આ રૂમની અંદર છે ને લેડીઝ સ્ટાફ છે તો હું તમને અમારા સ્ટાફમાં જેટલા મેમ્બર છે બધાનો તમને ઇન્ટ્રોડક્શન કરાવું તો ગાઈઝ આ છે મમતા આ છે કામિની આ છે આનંદબા અને એમની પાછળ છે નિશા અને ગાઈઝ હું છું અને મારી રીશુ છે રીશુ છે હાય હાય છે તો અરે શું વીર તો ગાઈઝ આ છે મારી રીશુને બહુ શરમ આવી ગઈ બોલ તો બેટા હાય હાય તો કે બેટા હાય હાય છે હાય કે તો રીશુ કહેજે હાય હેલો શરમ આવે છે શરમ ના રાખે બેટા દીદી છે દીદી